છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રિથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે નસવાડી પંથકમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ. અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ હોવાના સમાચારો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે નસવાડી વિસ્તારમાં રોડ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય એવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જય હિન્દ. હું છું સંજય રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. વાત કરીએ ખાસ કરીને છોટાઉદેપુર વિસ્તારની. હવામાન ખાતાની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રિ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને નસવાડી પંથકમાં ભારે વરસાદના કારણે ચોતરફ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વરસાદના કારણે નસવાડી નજીક વહેતી અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી નાળાઓમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક શરૂ. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નસવાડીના પ્રખ્યાત જલારામ મંદિર રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા બજારોમાં અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. પાણી ભરાતા દુકાનદારો પોતાની દુકાનમાંથી માલ સામાન ખાલી કરી રહ્યા હોય એવા દ્રશ્યો પણ હાલ નસવાડીમાંથી દેખાઈ રહ્યા છે. જિલ્લામાં મોડી રાત્રિથી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને નસવાડી પંથકના વરસાદથી અશ્વિન નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી બે કાંઠે હાલ વહી રહી છે. ત્યારે નસવાડીના જલારામ મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નસવાડીના નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પણ પાણી ભરાયા હોય અને એ કારણે વેપારીઓ મુશ્કેલીમાં છે. તેઓને પોતાનો માલ સામાન અહીંયાથી બીજી જગ્યાએ ખસેડવાની ફરજ પડી રહી છે. જય હિન્દ. ત્યારે આવીને આવી અપડેટ માટે જોડાયેલા રહેજો ટીમ જાગૃત સાથે. હું છું સંજય રાણા. નમસ્કાર.